તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ તમારી સાથે આજ પાછા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ અમારો રહેવાનો છે ભાંભળેશ્વર મહાદેવ મંદિર, જે મંદિર ડુંડસ અને પીપળવા ગામની વચ્ચે આવેલું છે. તે મંદિર આજે અમારે તમને બતાવવાનું છે. પણ આ મંદિર બતાવ્યા પહેલા આજે અમે જે લોકેશનમાંથી આવ્યા છીએ, જે નજારો જોવા માટે આવ્યા છીએ, એ નજારો તમે જોવો અને તમને કેવો લાગ્યો એમને કહો. આ નજારો આવેલો છે ડુંડસ ગામનો ડેમ, જે તમે જોઈ શકો છો. અમારા ગામનો ડેમ બતાવો. ડેમ તો ફાઇનલી મિત્રો, તમે ડેમનો નજારો જોયો હશે. તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો, અને સારું લાગે તો લાઈક કરો. અને જવાનું છે ભાંભળેશ્વર મહાદેવના મંદિર. અને મંદિરે જાય પહેલાં જણાવવાનું છે કે અમારા એક મિત્રની કોમેન્ટ આવેલી છે કે શનિદેવ મંદિરનો વ્લોગ બનાવો. તો અમે શનિદેવ મંદિરનો પણ એક વ્લોગ બનાવવાના છીએ, પણ વરસાદના કારણે છે ને અમે જઈ નથી શકતા. જો વરસાદ રહેશે ને એટલે તરત અમે જ્યાં જઈશું એક શનિદેવ મંદિરનો વ્લોગ બનાવી એ પણ વ્લોગ અમે મૂકવાના છીએ. તો અમારી ચેનલમાં જઈને જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને અમે જવાના છીએ મહાદેવના મંદિરે. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ ભાંભળેશ્વર મહાદેવના મંદિર. અમારા મિત્રો સાથે જઈએ છીએ, તે જોઈ શકો છો તમે અમારા મિત્રોને પણ. તો અમે જઈએ છીએ ભાંભળેશ્વર મહાદેવના મંદિર અને જઈને તમને બતાવી. બન્યા રહેજો અમારી સાથે અમારા વ્લોગમાં. હર હર મહાદેવ, હર મહાદેવ. તો મિત્રો, આપણે જઈએ છીએ ભાંભળેશ્વર મહાદેવના મંદિર. બન્યા રહો અમારી સાથે અમારા વ્લોગમાં. અમે નીકળી ગયા છીએ ભાંભળેશ્વર મહાદેવના મંદિરે જવા. તો જઈને તમને બતાવી છીએ. તો બતાવો લોકેશન કેવું છે, રસ્તા બતાવો દીપકભાઈ. તો ફાઇનલી મિત્રો, તમે જે મંદિરની રાહ જોઈને બેઠા હતા એ જ મંદિર આપણે પહોંચી ગયા છીએ. એ મંદિર છે ભાંભળેશ્વર મહાદેવનું. આ મંદિરની અંદર જઈએ પેલા મંદિરના બહારનો નજારો તમને બતાવી દેવાનો છે. તો બતાવો બહારનો નજારો. તો મિત્રો, તમે જોયો છે બહારના મંદિરનો નજારો. કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. અને મંદિરની અંદર જઈએ એ પહેલાં તમને જણાવી દેવામાં આવે છે કે આ મંદિર આવેલું છે ડુંડસ અને પીપળવા ગામની વચ્ચે. જો પીપળવાથી 1 કિલોમીટર થાય છે અને ડુંડસથી 3 કિલોમીટર થાય છે. આપણે હવે મંદિરની અંદર જવાનું છે. મંદિરની અંદર જઈ એ પહેલાં તમને મંદિરનો બહારનો ગેટનો નજારો બતાવી દેવાનો છે. ગેટ બતાવી દો ગેટ. તો મિત્રો, આ છે મંદિરનો ગેટ, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે ગેટનો નજારો જોયો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અમને કહેજો. તો હવે આપણે જઈએ છીએ મહાદેવ મંદિરના દર્શન કરવા. તો ચાલો અમારી સાથે. હાલો બધા ભાઈઓ, આપણે દર્શન કરવા જઈએ. તો મિત્રો, આ છે મંદિરના અંદરનો નજારો, તમે જોઈ શકો છો. બતાવો એકવાર નજારો. ખાતર ગાડી અંદર નો લીધા તો સામેનો નહીં કાઈ નો કે જાવ ને આપણે કે શું લેવાનું આનો વિડિયો લઈ લે ને. બાપુને રહેવાની જગ્યા છે. આ છે ભક્તિ બાપુ. તો મિત્રો, આ છે મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો લાઈવ મંદિર. અને દર્શન કરી લેજો બધા, કોઈ દર્શન કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો, આ છે મહાદેવનું મંદિર. અંદરથી તમે જોઈ શકો છો અને દર્શન કરી લેજો લાઈવ. દર્શન કરવાનું કોઈ ભૂલતા નહીં. તો મિત્રો, આપણે મંદિરના દર્શન કરી રહ્યા છે. મંદિરના દર્શન કર્યા બાદ આ એક ભારતી બાપુનો આશ્રમ પણ છે. અને તો બને રહો અમારી સાથે, અમે બતાવી છીએ તમને ભારતી બાપુનો આશ્રમ. ભારતી બાપુનો આશ્રમ બતાવી પહેલાં એક તમને આ એક બાપુ રહેતા એનું આશ્રમ પણ એક નાનું એવું છે, એ તમને બતાવવાનું છે. તો બતાવી તમને આશ્રમ. હાલો. તો મિત્રો, આ છે આયા એક બાપુ રહેતા ને એનો આશ્રમ છે. આયા બાપુ રહેતા. અત્યારે તો હોય કે ન હોય કઈ ખબર નહીં, પણ પૂછી લઈ.
બાપુ છે કે નથી? બાપુ તો અત્યારે આ હાજરમાં નથી, પણ આયા જે 2-3 માણસો ગામના બેઠા છે એ આપણને જણાવશે. તો આયા બાપુ રહેતા, એ બાપુનું નામ શું? સગ્રામગીરી બાપુ. તો અત્યારે સગ્રામગીરી બાપુ રહે છે. સગ્રામગીરી બાપુ સમાધિ એટલે ભારતી બાપુ જ ને? અને અત્યારે એ બાપુ નામ લાલપુરી બાપુ. તો મિત્રો અત્યારે આપણે લાલપુરી બાપુ રહે છે અને પેલા સગ્રામગીરી બાપુ રહેતા. તો એ બાપુની તો સમાધિ છે, આપણે જોવાની છે, તમને બતાવવાની છે. તો આપણે આ દાદા સાથે વાત કરવાની છે. મંદિર કેટલું જૂનું છે અને આયા કાંઈ પ્રોગ્રામ કે કાંઈ થાય છે એવું? તો આ મંદિર દાદા કેટલા વર્ષ જૂનું છે? મંદિર તો ઘણા વર્ષ જૂનું. પણ આટલા તમને ખબર હશે કે આમ? નહીં, અમને કેદુનું છે? એવું છે? પાંડવો વખતની શિવની સ્થાપના છે. પાંડવો વખતની સ્થાપના. તો મિત્રો સાંભળ્યું ને તમે, આ ઠેઠ પાંડવો વખતની સ્થાપના છે. અને આયા કોઈ પ્રોગ્રામ થાય છે? ભજન કીર્તન બધું થાય. ભજન કીર્તન, શિવરાત, ગુરુ પૂનમ, ગુરુ દર પૂનમ. પૂનમ, આયા ગુરુ પૂનમ ઉજવાય છે, શિવરાત્રી ઉજવાય છે, ભાદરવી ઉજવાય છે. ભાદરવી ઉજવાય છે. તો આપણે શ્રાવણ મહિનાનો દરેક સોમવાર આખો મહિનો વરસ રહીને વહી ગયા. પછી ટીણી બપુ આ આવ્યા. સિદ્ધાર્થજી. પછી અહીંયા કેટલાય બદલી ગયા તો વરસ દીધ તો પણ બે રાધા જ વધારે રહ્યા. બે વધારે ટીણી બપુ રહ્યા. એની સમાધિ પણ અહીંયા છે. એની સમાધિ પણ અહીંયા છે. ટીણી બાપુ. હા. ને ભારતી બાપુની સમાધિ કોઈ રહે. ઈ છે એ આ વેદળાઈ ગરીબ વાળું કહેવાય છે. ગરડા. ત્યાં. ન્યાય સમાધિ છે. અહીંયા રહી ગયા એટલે ધૂણો હતો એટલે અહીંયા મંદિર બનાવી ધૂણાની સેવા કરે અરે છે. એના સેવક ભગત સ્થાપના કરી. બાકી કઈ ને સદાય તમારી લેવું તો લેતા હતા તો જનતા બાવન ફોન ઘોડો એવો છે, બધું છે. ફોટા. ભારતી બાપુના ફોટા છે. આ બાજુ મોટા મોટા એવા જ છે. સૂર્ય છે તે. તો મિત્રો દાદાએ આપણને મંદિર વિશે ઘણી માહિતી આપી છે. તો દાદાને આપણે પૂછીએ એનું ગામ કયું છે. દાદા તમારું ગામ કયું છે? પીપળો. દાદાનું ગામ પીપળો છે. આપણને માહિતી આપી એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો હવે આપણે જઈએ છીએ અહીંયાથી એક ભારતી બાપુના આશ્રમ. ભારતી બાપુના આશ્રમે, નાનો આશ્રમ છે, ત્યાં જવાનું છે. હાલો તો બન્યા રહો અમારી સાથે અમારા વ્લોગમાં. અમે જઈએ છીએ ભારતી બાપુના આશ્રમે. હલો અચ્છા તો મિત્રો બન્યા રહો અમારી સાથે. અમે અહીંયા જઈએ છીએ તારા ભારતી બાપુના આશ્રમે. તો આમ જ દેખાય છે ને એ ભારતી બાપુનો આશ્રમ છે. ત્યાં જઈને લાઈવ તમને બતાવવાનો છે ભારતી બાપુનો આશ્રમ. અને અત્યારે ભારતી બાપુનો આશ્રમ જ ખાલી આવ્યા છે. ભારતી બાપુ તો વીજળી બારે હતા, એટલે વીજળી બારે વહી ગયા હતા. અહીંયા ખાલી 3-4 વર્ષ રહેલા છે. એટલે ભારતી બાપુ તો અત્યારે અમર થઈ ગયેલા છે. પણ તમને ભારતી બાપુનો આશ્રમ બતાવું. તો મિત્રો આ છે ભારતી બાપુનો આશ્રમ. આયા ભારતી બાપુ હતા. ઓમ નમો નારાયણ લખેલું છે ને એ બાપુનો આશ્રમ છે. તો અમે જઈએ છીએ ભારતી બાપુના આશ્રમમાં. તો મિત્રો જોઈ શકો છો તમે ભારતી બાપુનો આશ્રમ. તો મિત્રો આ છે ભારતી બાપુનો આશ્રમ, એટલે કે ભારતી બાપુનો ધૂણો. જો તમે જોઈ શકો છો બાઈકથી આ છે ભારતી બાપુનો ધૂણો. તો હવે આપણે અંદર તમને ભારતી બાપુનો ધૂણો બતાવવાનો છે. તો હાલો. તો મિત્રો આ છે ભારતી બાપુનો ધૂણો અને આયા બાપુ પણ આવેલા છે. તો આપણે એની પાસેથી પણ થોડીક માહિતી લઈશું. તો આપણે બાપુને પૂછીએ છીએ આ ધૂણા વિશે. તો બાપુ તમે આ ધૂણા વિશે શું જાણો છો? અમને થોડુંક જણાવો. અહીંયા તો આપણે સેવા પૂજા કરીએ ને આનંદ મંગળ કરીએ. અને આ બાપુ ક્યારે અહીંયા આવ્યા હતા? એ કાંઈ એ માહિતી બાપુના તો ભાઈ ઘણા વર્ષ થઈ ગયા છે. મારે બચપનમાં આવેલા અમને અહીંયા કઈ ખબર ન પડતી. અમને તો એમ કહેતા અમારા નાના નાના એ કે ઘેટડા અમને કે અમે મેળા એ કે અમને અચાનક અમારા ગુરુજી મને કે અમને પતાય ને એમ ગાંઠ બકરા સારવાવાળા. હા. તો એની અપરમ કૃપા તો અમે અત્યારે અહીંયા શ્રી રામ.
હા એ તો આ બાપુની કૃપા હા, એની કૃપા પૂરા માપે છે. બાપુ તમે કેટલા વર્ષ થયા? મારે અહીંયા આમ તો ગામ છે એટલે અહીંયા મારી તો જન્મભૂમિ છે. જન્મભૂમિ છે. તો મારે તો ગુરુનો જન્મે ગુરુદેવે અહીંયા જ આયા કરાયો. ફેરો છે. તો બાપુ તો આઈના મારે છે, તો આયા આ રહે છે. તો જન્મભૂમિ આ છે એટલે ધૂળામાં ગુરુને જન્મ અહીંયા જ કરાયા એટલે ઈ અહીંયા જ જન્મભૂમિ મારી. જન્મભૂમિ લાગે. તો બાપુ તો આયા નહીં રહી છે, આ ગામના છે. તો આ ધૂણાની સેવા કરે છે ને અગરબત્તી રાતના દિવસ કરે છે. તો બાપુની સેવા પણ સારી છે ધૂણામાં. એટલે તો હવે આપણે મિત્રો આપણે ધૂણાની માહિતી લીધી છે. તો હવે આપણે બહાર જઈએ છીએ. બહાર આપણે એક ટીણી બાપુની સમાધિ છે અહીંયા. એ સમાધિ પણ તમને બતાવવાની છે. તો હાલો આપણે જઈએ છીએ અત્યારે બહાર. તો બને રહો અમારી સાથે અમારા બ્લોગમાં. એટલે સાયા તો ગરમી લાગે. તો મિત્રો બતાવ્યો તમને ભારતી બાપુનો ધૂણો. હવે અમે તમને બતાવી છીએ એક ટીણી બાપુની સમાધિ જે અહીંયા આવેલી છે. અંદર આવ્યો તો તમે અંદર આવો ને. બને રહો અમારી સાથે. અમે જઈએ છીએ ટીણી બાપુની સમાધિ અને એના પણ દર્શન તમને કરાવી છીએ. તો મિત્રો બને રહો અમારી સાથે. અમે જઈએ છીએ ટીણી બાપુની સમાધિ અને હમણાં વહેલા જ આવી ગયા છીએ ટીણી બાપુની સમાધિ છે. તો મિત્રો ટીણી બાપુની સમાધિ બતાવવા પહેલાં તમને બતાવવાનું છે એક વિધાયકનું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે અહીંયા. જો આ ખાલી સમાધિનું જ છે અને આ ખાલી મંદિરનું જ છે, બીજા કોઈનું નથી. આ તો બતાવી દઈએ તમને પહેલાં એ ગ્રાઉન્ડ બતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો અમે તમને ગ્રાઉન્ડ બતાવ્યું, તમે જોઈ લીધું છે. તો હવે આપણે જઈએ છીએ ટીણી બાપુની સમાધિ અને બતાવી છીએ તમને ટીણી બાપુની સમાધિ અને સમાધિના દર્શન કરવાનું કોઈ ભૂલતા નહીં. તો મિત્રો પગી ગયા ટીણી બાપુની સમાધિ. તો આ છે ટીણી બાપુની સમાધિ. પગે લાગી લઈ. સાઈડમાં બેસી જાઓ. તો મિત્રો આ છે ટીણી બાપુની સમાધિ. આ સમાધિ તો અહીંયા બાપુ નથી એટલે આપણને ખબર ન હોય, પણ મારા માનવા પ્રમાણે તો બહુ જૂની છે સમાધિ. અને બાપુની સમાધિ છે, આ અગરબત્તી થાય છે રાતના દિવસ. અને આયા જે બાપુ છે એની સેવા પણ સારી છે, પણ અત્યારે નથી હાલમાં. તો મિત્રો તમે અંદરથી પણ જોઈ શકો છો. ટીણી બાપુનો ફોટો રાખેલો છે, જોઈ લો તમે, લાઈવ દર્શન કરી લો. આ છે ટીણી બાપુ અને બહુ જૂના સંત છે. તો આયા એને આશ્રમ બનાવ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણે ભાંબલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા છે. ભાંબલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ આપણે ગયા હતા બાપુના આશ્રમે. બાપુના આશ્રમે જે ગામના 2-3 જણા બેઠા હતા એની પાસે આપણે માહિતી લીધી છે અને આપણને એને માહિતી પણ સારી આપી છે. એટલે તે બદલ એનો પણ ખૂબ ખૂબ આભાર. આશ્રમે આપણે માહિતી લીધા બાદ આપણે આવ્યા હતા ભારતી બાપુના ધૂણે. ભારતી બાપુના ધૂણે આવ્યા, ત્યાં પણ એક બાપુએ આપણને માહિતી આપી છે. એ માહિતી એને આપી એ બદલ એનો પણ ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ આપણે ગયા હતા ટીણી બાપુના સમાધિએ. ત્યાં તમને ટીણી બાપુની સમાધિ પણ આપણે બતાવી છે, તમે જોઈ લીધી છે. તો મિત્રો ટીણી બાપુના દર્શન કર્યા બાદ આપણો વ્લોગ થઈ છે પૂરો. વ્લોગ પૂરા કર્યા પહેલાં તમે જોવો અને અમને જણાવો કે તમને વ્લોગ કેવો લાગ્યો. તો અમને કહો અને આવો નવો સપોર્ટ અમને કરતા રહો. અને અમારી ચેનલમાં જઈ અને આ વ્લોગને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ વ્લોગ કરીએ છીએ ભાઈ પૂરો. તો બોલો હર હર મહાદેવ.